રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમૂહ માં ખોડલનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજથી શરૂ થતી નવરાત્રિના પ્રથમ નોરતાના દિવસે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રા યોજાઈ હતી। કાગવડ ગામથી ખોડલધામ રથમાં બિરાજમાન માં ખોડલની મહાઆરતી કર્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। ખોડલધામના નેજા હેઠળ વિવિધ સમિતિ સહિત ગામથી મોટી સંખ્યામાં પદયાત્રી જોડાયા હતા। પદયાત્રા ખોડલધામ મંદિરે પહોંચ્યા બાદ માં ખોડલની મહાઆરતી, ધ્વજારોહણ તેમજ 9 દિવસ સુધી મહાયજ્ઞ યોજાશે અને સાથી જ નવરાત્રિના 9 દિવસ સુધી માં ખોડલના શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે તેમજ ખોડલધામ મંદિરના સંપૂર્ણ પરિસરને શણગારવામાં આવ્યું છે। સાથી જ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજ પદયાત્રામાં ઉમટી પડ્યા હતા। સાથી જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં ખોડલધામ 37 જેટલી ગરબીઓનું આયોજન કરી રહ્યું છે અને સાથી જ આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી માં ખોડલને પ્રાર્થના કરી છે। ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે। ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે। ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ। મા ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે, બધાને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું। આજે નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ, કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય। ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।